રેડી 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 જીજાજી ફિનિશિંગ બરાબર છે તમારું પણ આમાં આડો દોરો આવે છે દોરો કાઢવો પડશે A very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની બહુ જબરદસ્ત થઈ ગઈ છે કારણ કે હવે તો ઘરે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજ તો દીદીની મહેંદી છે. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે દરેક વસ્તુનો સમય હોય છે. અતુલ્ય શક્તિ, બળ એ બધી જ વસ્તુ હનુમાન પાસે હતી. હનુમાન હજુ નાના હતા, સૂરજને કેરી સમજીને ગળવા નીકળ્યા હતા અને ઓલમોસ્ટ સૂર્યને કેરી સમજી અને ગળવા જઈ જ રહ્યા હતા. હનુમાન માટે જે રમત વાત હતી એના માટે જો એ સૂર્યને ગળી ગયા હોત તો આખી સૃષ્ટિ જોખમમાં મુકાઈ જાય. અને અંતે વિધિના લેખ મુજબ હનુમાનને નાનપણમાં જ શ્રાપ મળી ગયો કે બાળપણમાં જ એની બધી જ શક્તિઓ ભૂલી જવામાં આવશે. પછી હનુમાન મોટા થયા, બુદ્ધિને પામી અને અંતે રામને પામ્યા. રામને પામી અને જીવનનો મકસદ પામ્યો અને જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે દરિયાકાંઠે જાંબુવાન દ્વારા પાછા પોતાની શક્તિઓથી અવગત થયા. શક્તિ શેના માટે એને મળી હતી? સાચા સમયે, સાચી જગ્યાએ અને સાચા કામ માટે શક્તિ એને ફરી પ્રાપ્ત થઈ. આપણે સૌ, તમે, હું, બધા આપણે અખૂટ શક્તિ અને અખૂટ બુદ્ધિના માલિક છીએ. આપણને બધું નથી મળ્યું કારણ કે આપણે હજુ નાના છીએ. એ પામવા માટે હજી આપણે મેચ્યોર નથી. જ્યારે ઈ પામવાનો સમય આવશે ને એટલે ઓટોમેટિક આપણને મળી જશે. પણ ઈ પામવા પહેલા ઘણું બધું પામવાનું છે ને એને પણ નથી ખબર અને મને પણ નથી ખબર. પણ સમય આવશે ત્યારે બધાને મળી જ જશે જે જેને જોતું હોય. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो जबरदस्त हो गई है. तो अर्ली मॉर्निंग के साथ मम्मी बना रहे हैं गर्मा गर्म नाश्ता. तो चलिए सबसे पहले नाश्ता कर लेते हैं, फिर बाकी का जो सारा बैग पैकिंग है वो करेंगे और फिर देंगे आप सभी को एक जबरदस्त सरप्राइज. लेकिन वो क्या है वो आगे आगे आप सबको ब्लॉग में दिखाते जाएंगे. और यहाँ पे मैं और मम्मी सारा काम धाम वापिस साइड में छोड़कर बैठ गए हैं कटलेरी समेटने. અને મમ્મીની મહેંદી લગાડી દીધી કાલે તો કા મમ્મી ટાઈમ કાઢીને કોણી કોણી થી મૂકીશ મમ્મીએ. આની અંદર છે ને હજી કાળા ટેરવા કરવાનું બાકી છે. હજી 2 વાર મમ્મી ટેરવા રિપીટ કરશે. આવી તો મમ્મીને કીધું તું કે મૂકી તો મમ્મીએ ના પાડી. મને એવી ન ગમે. મને તો આમ ભરચક ગમે, મોટી ગમે તો દેખાવી જોઈએ. દેખાવી જોઈએ. હે મમ્મી પેલા કેવી મહેંદી કરતા? પેલા તો અમારે ઓલી મહેંદીની વાડ હતી ને, હા, તુલસી બાગ છે રાજુલામાં. હા હા, તુલસી બાગ ને ખૂણે હા, ત્યાંથી મહેંદી લઈ આવી. હા, અને પાંદડીયું હરોડી અને હૂકવી દઈ. હા હા, અને હૂકવી ને પછી અમે તે તો મિક્સર નહોતું, હા, એટલે ખાણી થી ખાંડી અને ઝીણા કપડા થી ગાળીને ડબલું ભરી જ રાખતા. એટલે અમારે પાણી કામ તો કઈ નહોતું. એટલે પછી હળી થી મૂકા કરવાની. ના, આ પછી એને પલાળ દઈ. ઓકે. ઈ મહેંદી ને એમની પાવડર થઈ જતો કે અત્યારે કરો તો આ બધું ઈ જ આવે. પાવડર જ હોય ને? પાવડર ઈ પાંદડીયું હૂકવી જો ને. હા હા. દાંડલા પણ કે અહીંયા મલક ની મહેંદી હતી ને તમે છે ને પેલા સીધી દાંતડું તો હતું બાપા હે, જાતા તે દાંતડું લેતા જઈએ અને ઉપરથી ફોરી ફોરી અને સિમેન્ટ ની ગુણ ભરી આવો ને આખી તઈ એક અવડું સકોરું ભરાય. ઓહો. પછી બધી ને મોટું પથણા હતા ને પથણા મૂકવી દઈ. ઓહો. અને બધી પાંદડીઓ આમ આમ કરીને ત્યાં ખરી જાય ને ડાખા બધા જવા દે. અને પછી પાંદડીઓ ને ખાંડી નાખી. ઓકે. ખાંડીને પલાળી દઈ એમ, લીંબુ નાખી, છાશ નાખી અને ચાની ભૂકીને પાણી નાખી ને કરીને પછી ઓલી હળી થી આમ ટીલા લીટા કરી. ઓકે. ડિઝાઇન તો આવડતી. પછી તો થોડોક સમય છે ને તો ઓલી મુસલમાન ની બાયુ પાસેથી છે ને ઉષા માસી એ તાર જે મહેંદી ને કોર્સ કર્યો હતો. તો ઉષા માસી ના પછી ઉષા માસી કોણ બનાવતા આવડી ગયો. તો પછી ઉષા માસી અમે એને પૂછ્યું ને કે આ તો મહેંદી સસ્તી પડે. પછી મુસલમાન ની બાઈ પાસેથી જ મહેંદી પડી કુલી આવતા. અને કોણ ભરલ્યો? ઉષા માસી કોણ ભર દે. અને ઉષા માસી ને બહુ સારી મારા લગ્ન માં મેં બહાર મુકાવી નથી, એને જ મને મૂકી દીધી હતી.
ઉષા માસી બહુ સારી મહેંદી મૂકતા આવડે છે. આ તો નવીન આપણને સાંભળવા મળ્યું કે માસીને મહેંદી આવડે. હા તે એ અમારા લગ્નમાં એને જ મૂકી દીધી હતી. તું જોજે ઓલા મોરલા મૂકી દીધા છે. હા તો આવી છે સ્ટોરી. અને ઈ પછી બહુ મન થઈ ગયું હોય ને એનથી ને મહેંદી મૂકવાનું તે ઓલી ચાખાની મહેંદી બનાવતા. હા એ બધા બહુ કેતા મમ્મી અરે આ ચાખાંડની. તો તારી કાઈ નથી આનથી ની કાળી આવે. ઓહો કોને કોને ચાખાંડની મહેંદી મૂકેલી છે એ બધા મને ખાસ અમે કોમેન્ટ ડબલું કરજો. રાખતા આપણે આ તમાકુનું ડબલું નથી આવતા હા એની અંદર ચાંદ ખાંડ નાખી દેવાનો હા અને પછી ધીમે ગેસ હોય ને હા. ધીમા ગેસ ઉપર એ ડબલું મૂકી અને માથે લોટો મૂકી દેવાનો. ઓકે તે લોટાની માથે જેટલી વરાળ વળે ને હા એ આંગળીયા લઈને પેલા ભેગી કરવાની. અચ્છા એવું હતું. હા અને પછી મૂકવાની. એ વરાળથી મૂકવાની. આ કેમ આપણે ઓલી મશ બનાવીએ હા, એ. આંજણ ઈ રીતે ને વરાળ જે ઉપર જમા થાય યા, તે લોટાની ઉપર ઓકે. વરાળ થઈને બધી લઈ લેવાની. આવી રીતનું હતું હા, એમ ત્યાં તો ને. ચાખાંડ પછી એમાં ચાખાંડ તો બહુ જાજા જ હોતા. તે એક બે વાર બનાવી તો ને બાય તો ખીજાણા. બા કે અને ઈ કઈ ખબર ન પડતી તો ઓલી બીજી અમારી બેનપણી છે ને ઈ ફળિયામાં કરજો ને અમે કરી રૂમમાં. રૂમમાં એટલે કાળો મસ્ત થયું બધું. અને ઓલું બળી ઓલું કેમ આપણે ચાંદ તપેલી બળી જાય હા એમ ઈ બહાવ બળી જાય ત્યાં સુધી અંદરથી વરાળ લીધા જ એ માડી. તે પછી બાકી હતી ઈ પછી બંધ કરી દીધી. આવી સ્ટોરી હતી અમાર બાને. હવે રાજુલા જઈને તી આપણે બાને પૂછ્યું એમ કે બા મમ્મીએ મહેંદી બનાવી હતી હા. ઘરે. ઈ છીક ચાખાંડની મહેંદી આ રીતની હતી. ઈ તો બહુ કાળી આવ્યો અને જાય નહીં ઈ નો જાય. હા હા તો કોને કોને ચાખાંડની મૂકેલી છે કોને કોને હાથે વાટીને લીટા કર્યા છે એ બધાય મને કોમેન્ટ કરજો. અને અત્યારે તો આપણે આ કેમિકલની મહેંદી તો છે જ. આ બધી કેમિકલ અને ઈ આમ અમે જે મહેંદી લેતા ને હા એનો કલર કાળો નો થાય લાલ ને લાલ જ રહી. લાલ રહી. ઓકે મારે હાવું ઈ જ કહેતા હતા ઈ કે પાયલ અમને કાળા કલર નો ગમે કે લાલ કલર જ ગમે. ઈ જ મહેંદી કહેવાય. હા મહેંદી નો કલર મરૂન લાલ આવે. આ તો બધી કાળી ભમર થઈ જાય હાથ. હા ઈ તો છે. એવા નો લેવાય. तो चलिए अभी बातों बातों में मेहंदी की बात चल गई हमारी. तो अभी हमारी कटलेरी जो है उसे हम पैक करते हैं क्योंकि हमारी मंडप मुहूर्त की साड़ी और कल लगन लेखन है तो उसके लिए जो साड़ी और उसके ऊपर जो मैचिंग की ज्वेलरी और यहाँ पे आपने देखा ही होगा व्लॉग में कि हमारे बैंगल्स का कलेक्शन. तो इसमें से अभी मैंने तो अपनी जो वन टाइप ऑफ छाप रेडी कर दी है मंडप मुहूर्त की. यहाँ पे मैचिंग का चुडला ले लिया है मैंने ये साड़ी के ऊपर. यहाँ पे नेकलेस ले लिया है. यहाँ पे ब्रेसलेट है इन दोनों के अंदर और इसके अंदर रिंग है. और ये वाली छाप हमने ले ली है अपनी जान के लिए क्योंकि मम्मी बोल रहे हैं कि तुम सब कुछ रेडी करके ही रखो है ना मम्मी. એટલે હું છે બધું આ બધા પડે ને વારે ન કરવા પડે. અને અહીંયા આપણું મુંબઈ જવા માટેનું કટલેરી આપણે ભરી દીધું છે. આ બધું ઈ ભરી લીધું. યસ ઈ સારું છે. એટલે મેં કીધું ઈ આખું ભરી દઉં ને તો મન થાય મમ્મી જો મમ્મી મારી વીટી બીટી બધું ઈ નહીં થાય. નહીં થાય મારા માપની છે. ઈ મેં કીધું આજે મેં આ બે રિંગ પહેરી છે અને કાલે મેં કીધું ઈ પહેરી લઈશ. ઓલી કાલ લગન લખવાના જ ને તો લવંડર સાડી પહેરવી છે. હા, તો મને ટેસ્ટલી આંગળીમાં થાય છે ને તને મને વચ્ચે લે ઈ આગળ વધી જાય છે. તો અત્યારે જો હું મમ્મીને બધી મદદ કરું છું કટલેરી કાઢવા માટે અને મારી તો મેં ઓલરેડી કાઢીને રાખી છે કે મેં કીધું મમ્મી આ કાઢીને રાખી દઉં ને તો રોજ ને રોજ આમાંથી તૈયાર થઈ જવાનું છેલ્લે પછી આ મૂકી મુંબઈ લઈ જવાનું આને હા. અને પછી ખાલી હકેલી મૂકો. હકેલીને મૂકવાની જ રે. હારું હાલો તો ફટાફટ આપણે બધું ભરવા માંડીએ. હા. અને આજે એક ગુડ ન્યૂઝ લગભગ આવવાની છે જો એ પોસિબલ થાય તો પછી તમને ધીમે ધીમે જણાવશું. વાંધો નહીં. और आज दीदी की मेहंदी है मतलब आज खुशहाली दिन है हमारे लिए क्योंकि ऑलरेडी एक तो विशाल ने मुझे गिफ्ट किया था आईफोन इंगेज में तो अभी दूसरा iPhone। दूसरा देने वाला है मुझे 16 Pro Max। 16 Pro Max तो अभी चलिए अंदर चलते हैं कि क्या क्या करते हैं विशाल वो आप सभी को दिखाते जाएंगे. ओके चलो विशाल, और ये आईफोन किसका है? ये आपका अभी ओके ओके मेरा वाला विशाल को और विशाल वाला मेरा अभी. चलिए अभी चलिए रुका नहीं जा रहा है मुझसे लेके देने वाले हैं. ये अच्छे स्टार्टिंग में अच्छे स्टार्टिंग में अच्छे क्यों अच्छे કે નહીં ઈચ્છે 16 Pro Max અમાઉન્ટ તો બહુ જાજી છે ભાઈ. તમે છો ને એટલે ક્યાં કઈ ઉપાધિ જ છે અમારે. એવું છે. વિશાલ હોય એટલે લે જ દે બધું. એટલે આ ફોન મારો પછી એમ ને? આ ફોન વિશાલનો કારણ કે વિશાલના જૂના ફોનમાં પ્રોબ્લેમ આવી ગયો હતો હા, એટલે લેવાનો નતો જો કે 16 Pro Max પણ હજી મેરેજ છે કા પાછા? હજી માથે મેરેજ છે દીદીના લગ્ન છે હા. એટલે આજ તો ખુશમ ખુશ
છીએ મજા આવી જશે મજા ઘરે આવી કોઈને જશે. ખબર નથી હો કોઈને ખબર નથી, ઘરે અમે પહેલા આમથી આમ આપવાની ઘરે. નીકળ્યા હતા અને હા. આવી ગયા ઘરે છે બેનની લેવા મહેંદી માટે. ચાલે છે અત્યારે દીદીની મહેંદી શરૂ છે, મારે બપોર પછી ત્યાં આવવાનું છે. હા. મારી મહેંદી આવી ગઈ છે વિશાલ, મસ્ત. બહુ મસ્ત આવી હે ને? હા ઘટ. અને nails એક કટિંગ કરી નાખ્યા મેં. ઓકે મસ્ત દેખાય છે હવે. હવે મસ્ત થઈ ગયા तो अभी चलिए, वेट नहीं हो रहा है मुझसे, चलो, जल्दी चलो। अनबॉक्स करवाइए. ઓપન કરીએ ચાલો પેમેન્ટ બાજુ જઈએ आईफोन लेने आए हैं लेकिन एक और चीज पे नजर पड़ी है મને मेरी બહુ क्योंकि ધ્યાનમાં આવી ગયું બહુ મસ્ત બહુ લાગે મસ્ત કલર છે નહીં વિશાલ? હા. એકદમ અલગ જ લાગે. આપણે ફર્નિચર થશે ને Sticker બહુ છે ને? મસ્ત લાગશે. યસ. પેલો લઈ રેડિયો દેવું પેલા છે? આવતો ને એવો લઈ દેવું છે? નહીં અત્યારે નથી લેવું અત્યારે આપણે બહુ વિશાલ. સસ્તી વસ્તુ લેવા આવ્યા ને એટલે વિશાલ બોલે છે આ 16 બહુ પ્રો મોંઘું હશે 16 પ્રો મેક્સ તો લઈ દઉં છું, હજી તારે લેવું છે આ? તો બહુ મસ્ત છે નહીં વિશાલ સ્પીકર? મને ગમ્યું યાર है ना? નેક્સ્ટ ટાઈમ પાયલ नेक्स्ट टाइम श्योर. तो चलिए विशाल, अभी बिल की तरफ हम आगे आगे बढ़ते हैं धीरे धीरे. ઓકે ચલીએ फिर आज दोपहर को हम फोटोशूट करने वाले हैं 16 प्रो मैक्स में. ઓહો એ બહુ મજા આવે છે કા ગાંધી પાર્ક બહુ જવાનું મજા છે આવશે. આપણે બધા Yes, photoshoot પછી તો માટે. બધા ફોનમાં જ ફોટો પડાવશે हाँ હા જીજુ અને બેન ને બધા એમ જ કહેશે કે એમ જ ફોટો પાડો છો હે ને ચાલો चल विशाल, શું બોલ બોલ આ છે ને આ રિયાલિટી છે. કેની આ મહેંદી ને હા ઓલું મેં લખ્યું છે ને એની. હા યુ આર મિરેકલ ઓફ માય લાઈફ એટલે વિશાલ મને નવો ગિફ્ટ દીધા કરે. આ મારે આવશે ને ગિફ્ટમાં હા ઈ છે સામ સામ. નવો જ છે ને જે તો આ જે નવો છે Shooting કરે હા ઇંગેજમાં 15 Pro 15 પ્રો ઇંગેજમાં તમે મને ગિફ્ટ કર્યો હતો 6 મહિના પૂરા થયા 6 મહિના. હા બસ 6 મહિના, 7મો હજી બેસશે હમણાં. કાંઈ વાંધો નહીં, તમે તારે 6 માં પાછું મને વિશાલ રિટર્ન દે તારે છે. ગોલ્ડન કલર આવશે મારે વ્હાઈટ આવશે ને વિશાલને વ્હાઈટ આવી જશે. એમાં એવું આ ફોન જે છે ને મારી પાસે રેડમી નો હા એમાં રિંગ નથી વાગતી જીજુ મને 2 દિવસથી કહે છે જીજુ કોઈ દી ન બોલે. જીજુએ કાલે કીધું વિશાલ હવે તારે બદલાવો જ હું તને જોઈએ. બહુ ફોન કરું છું અત્યારે ફોન રિંગ વાગી પપ્પાનો हाँ. ફોન આવ્યો હતો. और फाइनली लुक एट दिस. आज तो मतलब खुशी वाला ही माहौल है क्योंकि घर पे मैरिज का माहौल है और मैं दीदी की मेहंदी चल रही है और यहाँ पे मैं और विशाल पहुँच गए हैं नया आईफोन लेने के लिए मॉडल क्या है 16 प्रो मैक्स. ओके थैंक यू. વેલકમ મારે આવે જ છે ને આ બીજો ફોન હા વિશાલને તો આવે જ છે એટલે એને એનો હરખ છે અને મને હતો અને મને નવો આવ્યો તો મને એનો હરખ છે ને તને છે એટલે હોય પછી પેમેન્ટ પાછું લઈ લે પેમેન્ટ થઈ ગયું છે તો વિશાલ જ કહેતા હતા કે મોઢું બંધ નથી થતું એ કે હરખાય જ છે તો હરખાવું તો પડે ને. ચાલો આ યરમાં વિશાલ મને બબ્બે આઈફોન મળ્યા. હા હજી તો યરે પૂરું નથી થયું 6 જ મહિનામાં. નવા જ મોડેલ હા વાપરવા 6 મહિનામાં નવા 2 આઈફોન થયા મને. ઓકે સારું સારું ચલો મને અનબોક્સ કરીએ અને હજી ઘરે બી જવાનું છે, બધાને સરપ્રાઈઝ આપવાની છે. કોઈને ઘરે ખબર જ નથી કોઈને ખબર જ નથી. સારું ચાલો ચલો. ચાલો વાહ પાયલ વાહ तो अभी फाइनली मेरा सपना तो कंप्लीट हो गया है और सिर्फ विशाल की वजह से. ઓલું મારે આર્મીને હજી કહેવાનું છે. આર્મીને તો ખબર જ ખબર જ નથી. નથી આર્યને હિયાને કોઈને કોઈને નથી ખબર. હિયાને ઘરે બી ખબર. નથી ખબર ઘરે બી કોઈને નથી આર્ય ખબર. આ ફોન જોઈ જાય છે ને ઓહો. 16 પ્રો મેક્સ ઓહો 15 માંથી સીધી પ્રગતિ 16 માં. તો ચાલો હવે અનબોક્સ કરીએ આને. ઓકે કરો ઓપન થશે કે નહીં આજે થાય છે. હરખ હોય ને વિશાલ. હા ફાઇનલી ઓકે ઓકે નવો બહુ ફોન મસ્ત. આમ લાગે હો વિશાલ, આમ ફોન ચેન્જ થાય ને આપણા હાથમાંથી તો લાગે જ ને લાગે કે કંઈક નવું પૈસા છે. એટલા છે ને સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ અગेन. Okay. थैंक यू सो मच. Welcome. चलो इसे ओपन करिए अभी. तुम्हारा इन्होंने लेके दिया है तो इनका ही हुआ ना. जो कि इसका है वो मेरा है वो तो मेरा है ही. વિશાલ બે દઈ દો ને 16 પ્રો મેક્સ અને 15 પ્રો મેક્સ. આમાંથી હું તમારી સાથે વાત કરીશ, હા. આમાંથી શૂટિંગ કરીશ. બંને આવી દે તો હું શું કરું બોલો રેડી. હું વેચી નાખી એમને મારો ફોન બહુ મસ્ત લાગે છે હા હળવો છે તારા ફોન કરતા અને આ ભાઈ ખાસ થેન્ક યુ બહુ મસ્ત સર્વિસ છે ખરેખર
કારણ કે મે બી મારો પોતાનો 3 થી 4 વાર એક્સપિરિયન્સ છે એમની સાથે. આપણે વોશિંગ મશીન અહીંયાથી લીધું. હા, આમની પાસેથી એટલે બહુ આમ હેપીલી એમ. ચાલો ઘરે જઈએ. ચાલો હવે ઘરે જઈએ, સરપ્રાઈઝ આપ્યો બધાને અને પછી તો તરત જ જમીને નીકળવાનું છે આપણે શૂટ માટે. શૂટિંગ માટે જવાનું છે. ચલો હજી રેડી બી થવાનું છે. આજનો દિવસ તો મસ્ત હેપી છે. તમે બધા કહેજો કે વિશાલની સરપ્રાઈઝ કેવી લાગી તમને બધાને. મસ્ત છે ને. આપણે વિશાલને સરપ્રાઈઝ આપશું કંઈક હવે થોડાક સમયમાં કે કંઈક નાસ્તા પાણીની નાની સરપ્રાઈઝ. આને બધાને આપણે સેલિબ્રેશન કરશું ને. સેલિબ્રેશન કરશું ઘરે બધાને. આરવીને અને હિયાને તો હજી ખબર જ નથી. કહેશે કે કાલ સાંજ સુધી સાથે હતા અને તમે 2 જણા સીધા જઈને લઈ આવ્યા. અમને લોકોને ઇન્ફોર્મ પણ ના કર્યું. એ લોકોએ આપણે મસ્ત પાર્ટી આપશું સેલિબ્રેશનની. સારું વિશાલ હવે જઈએ. ચાલો જઈએ, લેટ થાય છે. લેટ થાય છે. સારું ચલો હવે આવી ગયું છે. ચલો જઈએ ઘરે, ચલો બરોબર. ચલો આઈ એમ ટોટલી હેપી નાઉ. ભૂખે નથી લાગી. વિચાર પોણા 2 થઈ ગયા. એવું છે. પોણા 2 વાગી ગયા છે. મોટી ગિફ્ટ અપાવી છે. પોણા 2 થઈ ગયા છે. પોણા 2 થઈ ગયા છે. 2 થઈ ગયા છે. તારા મમ્મીને જે સાવરકુંડલા જવું છે ને? હા ચલો ચલો હવે જલ્દી ઘરે ડ્રોપ જઈએ, કરવા ચલો. જવાના છે. હા, અગેન થેન્ક યુ સો મચ. હવે હું Welcome. કાંઈ ગિફ્ટ નહીં માંગુ તમારી પાસે. માગવાની જ ના હોય ને તો વાર પડી જાય. ચાલો ચાલો. ચલો ઘરે હા. જઈને સરપ્રાઈઝ આપીએ. પાક્કું પાક્કું. જો મમ્મી ફોન. મમ્મીએ બીજી વાર દુખણા લીધા છે કારણ કે પહેલી વાર જ્યારે હોટલમાં યાદ છે વિશાલ હોટલમાં દીધો તો મને ફોન તમે 15 હા, પ્રો હા, મેક્સ ત્યારે, હા. ત્યારે મમ્મીએ દુખણા લીધા હતા. હવે પાછા મમ્મી કેવું દુખણા લેવામાં જ નવરી નથી થતી. મારે દુખણા દેવા મારે ફોનમાં છે ને વાગતી નહોતી. હર્ષ કહે કે હજી હું વાતું કરું છું ને પહેલા 2 ફેરવી હોત નાખ્યા ફોન. હજી લેવા જવાનું છે. હજી તો હજી નિરાતે હવે દીદીનું ફોટોશૂટ નહીં પતાવી પછી હું વિશાલ જાઉં. હા. હારું હાલ વિશાલ મમ્મી રેડી થઈ ગયા છે સાવરકુંડલા માટે. મમ્મીને મૂકી આવું બસ વી જાય ન કરે. આ જો વાળ સીધા કરવાનું રહી ગયું છે અમારે હજી. કરી દે ઝડપથી. હારું હાલો હા જમી પછી કરીને પછી વિશાલ તમે મને લેવા આવજો સીધા રેડી. હા પાક્કું. સારું કરજો. ઓકે તમે બેસી જાઓ હાલો હવે ઘરે બેસી જાઓ. ઘરે બધું રેડી છે. લ્યો સારું ચાલો. રેડી થઈ ગયા છો ઓફ ટુ ડેટ. કારણ કે અત્યારે મમ્મી શ્રીમતમાં જાય છે અને હું જાઉં છું અત્યારે મહેંદીમાં. એટલે આજે તો હું મમ્મી બેય નથી. મમ્મી કાલ બપોર વી આવશે ને? ઓકે કાલે અહીંયા લગન લખે છે. પ્રમદી માંડો હમણાં હું 3 દિન યાદ છું. હારું હાલો મમ્મી જી આવે. મમ્મીનું બેગે પેક થઈ ગયું છે. हारू हालो। और अभी फाइनली मैं और विशाल आए हैं दीदी की मेहंदी रस्म के फोटोशूट के लिए। आकाश जी जो आए हैं कि नहीं? બંને આવી ગયા છે, બધા અંદર જ છે, આપણે પહેલા આવી ગયા છે બધા। सिर्फ हम दोनों लेट थे क्योंकि कुछ काम से गए थे। હા જોઈએ હવે ક્યાં છે, જોઈએ હવે ક્યાં છે, ગોતવા પડશે। અહીંયા જ કે કેટલા વાગે છે દેખાય આવશે હમણાં દેખાશે। तो चलिए विशाल, अभी वो लोग तो वहाँ पे मुझे दिख गए हैं, लेकिन सिर्फ 3 क्यों है? ત્રણ જોઈ ને, એક ફોટા પાડવા વાળા। ઠીક છે, તો કિંજલ દીદી નથી આવ્યા? ના એ શોપિંગ માટે ગયા છે ગામમાં। તો જીજુ આવી ગયા છે? ના એ નથી આવ્યા। તો એકલા ગયા છે? ફ્રેન્ડ છે ને રાધિકા, એ हाँ हाँ એ हाँ આવી છે। ओके, नहीं, तो जोड़े चलिए क्या अभी दीदी के साथ हेल्प करते हैं उनकी थोड़ी बहुत આજે એની ફોટોગ્રાફી કરવાની છે, આપણે નથી કરવાનું। आपने नहीं करवानी, आज उनकी करके देनी है हमें। જો કેવી જોઈ રે રાત કાઢે और यहाँ पे दोनों की फोटोग्राफी चल रही है, हमारी तो कल हो गई है। આપણે થઈ ગઈ કે મહેંદીની? पोस्ट अरे पोस्ट की જોજો, અરે अरे 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 इधर उधर रिलैक्स में ले जाओ मारो भाई। और देखिए देखिए पोजेस की लाइन अभी लगी है। चेहरा लेवाना गले। और यहाँ पे दुल्हा दुल्हन ढोल नगारा शरणाई हमारे जीजा जी वापस फिनिशिंग करके दे रहे हैं। રેડી 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 જીજાજી, ફિનિશિંગ બરાબર છે તમારું? પણ આમાં આડો દોરો આવે છે, દોરો કાઢવો પડશે। દોરો આવી જાય આડો। આ બધા છોકરા જો, આ છોકરી તો જો લટકે કે हमारी आरू को भी लेके आना था विशाली હા भाई। એ
એકલી જતી હો મામી મમ્મી કરતી રોતી હતી બિચારી. अरे मारे आવું છે પણ आईफोन ના હિસાબે લેટ થઈ ગયું હાથ મૂકતો મને તો આવડે જ નહીં. હાલો હાલો એ રીતે तो यहाँ पे बहुत ज्यादा एंजॉय कर रहे हैं क्योंकि मैरिज वाइब से सोचिए दीदी के मैरिज में हम इतनी धूम कर रहे हैं तो अभी कुछ महीनों बाद तो हमारी मैरिज है तो अभी ऐसे ही धूम मस्ती ત્યારે તો चलने વેલા આવી वाली है જવાના છે यस तो यहाँ पे बच्चे लोग खेल रहे हैं और अभी हमारी फोटोग्राफी भी हो गई है और दीदी और जीजू की फोटोग्राफी भी हो गई है लेकिन वापस वो लोग गए हैं पीछे क्योंकि वहाँ पे कुछ रजवटी टाइप का है नहीं विशाल હા એ બહુ મસ્ત સ્તંભ બહુ છે મસ્ત સ્તંભ મૂકી દીધા છે ચાર ત્યાં તો ફોટોગ્રાફી બહુ જબરદસ્ત થાય છે અહીંયા ખુશીનો દિવસ છે ઓફકોર્સ યસ આઈફોન નવો લઈ લીધો અને મારે જૂનો આવ્યો જૂનો આવ્યો તો તો બી તમારા મને માટે તો બહુ નવો છે ને ખુશ છું હા यस और आज दीदी की मेहंदी है मतलब इतने महीनों से जो वेट कर रहे थे हम लोग બહુ મજા આવે છે ત્યારે. બહુ મજા આવે કંઈક અલગ જ લાગે છે કે ભાઈ આપણું પોતાનું વિશાલ આવી મજા આપણે આપણી એન્ગેજમેન્ટમાં આવતી હતી ખબર આવતી હતી મજા પણ તઈ ટેન્શન એટલું લાગતું હતું. હા. અત્યારે એનું છે ને તો આપણને ટેન્શન જ નથી ફ્રી ફ્રી છીએ એકદમ ફ્રીલી છીએ અને જ્યારે દીદીનું ને એનું મહેંદી શૂટ હાલતું હતું ને ત્યારે અમારું એંગેજનું મહેંદી શૂટમાં અમારા એંગેજના વિડીયોમાં તમે લોકોએ જોયું હશે નહીં વિશાલ આપણું મહેંદીનું શૂટ તો એ ફર્સ્ટ ટાઈમ હતું મારું વિશાલ સાથે મહેંદીનું શૂટ બહુ મજા કરી હતી અમે લોકોએ વિડીયો બનાવ્યો હતો અને હજી આપણી અમારી મહેંદીમાં તો જબરદસ્ત મજા આવવાની છે મેરેજમાં મેરેજમાં અને ઈ બધા પૂછે છે વિશાલ આપણને ત્યારે તો બહુ બધા આશા કરે બહુ મહેમાન માસીની છોકરી મામાની છોકરી હા બધા હશે ત્યારે અને બધા ઘણા ખરા અમને કોમેન્ટ કરે છે કે તમારી મેરેજ ડેટ કઈ છે તો હું ને વિશાલ બહુ જલ્દી દીદીના મેરેજ પતે પછી આપણે રિવીલ કરશું ને વિશાલ ત્યારે ડેટ રિવીલ કરી દેશું તમને બધાને કરી દેશું અને બધાને પહોંચી જવાનું છે અમારા મેરેજમાં બધાને સબસ્ક્રાઇબરોને યસ મને તો બધાને ફોન આવ્યો હતો ને બધા કે તમારા મેરેજમાં આવવાના બધું આવો તમે તારે બધાને આવી જવાનું છે વેલકમ છે મોસ્ટ વેલકમ અમરેલીની અંદર આમ જો કપલ શૂટ ચાલુ જ છે સામે હલો થોડો બધો હાથ પટાવીએ ત્યાં ચાલો હેલ્પ ચાલો, કરીએ ચાલો, અત્યારે ચાલો. હા. हेलो रोही बस हिंदी मुझको छू और यहाँ पे पायल मेहंदी लगा रही है બહુ મસ્ત લાગે છે પાયલ મહેંદી વિશાલ સવારની રાહ જોવે છે હા હા તારી હા મારે મહેંદી મૂકવાની છે મહેંદી ઓકે મૂકવાની ઓકે છે આરુ તારે મહેંદી મૂકવી છે હે હા મૂકવી છે ને હમણાં મૂકી દેવા ને આરોહીને મૂકવી છો પાયલ ઈ અમારા અંદરથી કહે છે મહેંદી મૂકવી છે મહેંદી મૂકવી છે ઠેબો ઠેબો પછી કિંજલબેન ને મૂકી દેવાની છે છેલ્લે છેલ્લે મહેંદી. મહેંદી हाँ, મૂકવાની हमारी છે ને मेहंदी અત્યારે હા फाइनल मेरा टाइम हो चुका है ઓકે અને જમવાનું ઓળો અને રોટલો રોટલા ને ઓળા ને મરચા બહુ મજા આવે ઠંડી ઠંડી ભૂખ બહુ છાશ. લાગી ભૂખ લાગી છે. હા. કામ બહુ કર્યું ને ત્યાં જ. ભાઈ આજ સવારનું પાર્ટી માંગો ભાઈ ભાઈ હા પાર્ટી આપવાની શું છે તારે ફોન લો ને. આટલો મસ્ત ફોન લીધો છે તો પાર્ટી તો જઈએ જઈએ હા. એમાં શૂટિંગ ઉતરે હા જો કેટલું મસ્ત આવે છે કેટલું ફાઇન આવે છે એ કેટલો પ્રકાશ કેટલો આવે છે હા બહુ ફૂલ બ્રાઇટનેસ ફૂલ છે બહુ મસ્ત બિચારા આપણે ઢોસા પેલા ફેમસ છે ત્યાં ઢોસા હા, ખાતા લઈ ઢોસા જાવ ખવડાવશું. કાલ રાત્રે ફાઇનલ હા કાલ બધા રાત્રે જઈએ કાલ આપણે રાત્રે દર્શક કહે છે કાલે હા હા મારા તરફથી બરોબર જીજુને ત્યાં પહેલી વાર આકાશને મારા બોલાવશે આપણે બધા જોડે જઈએ બધે જોઈએ પછી એવો ટાઈમ નહીં બીજી વાર આવે નહીં મળે એવું ભેગા નહીં થાય બીજી વાર એટલે એન્જોય કરી આવી કાલે મસ્ત બહુ દીદી એમ લાગે છે હો ઘરે કે આમ મેરે જાગા લાગે મેરેજ આવી ગયો મને તો દિવાળી જોડે લાગે છે મેરેજ જોડે લાગે છે. અને મારા માસી બધા આવશે ત્યારે બહુ મજા બહુ આવશે મજા આવશે જ્યારે ત્યારે મસ્ત ભેરું મજા ભેરું આવશે. લાગશે ભેરું ભેરું લાગશે ત્યારે રોહિની મહેંદી થાય છે એની ત્યારે પછી આરો એક મારે એક દોરવી છે એને દે. તો એને ફૂલડું કરી એને દેવાનું. ફૂલડું. ના દેવું. શું કહ્યું તારે મહેંદી 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 માસીના મેરેજ છે તો મહેંદી કરી જોઈએ નહીં હા. આ રોહી હજી નથી આવ્યો ને વિરાલ બેન આ ઓળો થાય છે હા હેલો મમ્મી જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લે તમે નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું એ નવા ફોન બહુ મસ્ત લાગ્યો તમને તો રાધિકા બેન શું બનાવો છો રોટલી ઓકે અને રોટલી ટમેટાનો વઘાર થઈ ગયો છે
અહીંયા પણ એ बैंगन का भरता अभी बन रहा है આ લોટ બંધાય છે हाँ અને આ મમ્મી રોટલા બનાવે છે. पार्टी मांगवानी मम्मी તમારે पार्टी मांगवानी મમ્મી તો કઈ બહારનું જમતા નથી મમ્મી શું બીજી ખાય? પાર્ટી કઈ મને તો લાસુનમાં રાજકોટ ન દે પાકો હાલો. મને પાર્ટી બાકી છે હોતા હા તમે કાલે છો ને યાર? હા તો ચાલો અને મમ્મી તમારી માટે અશ્વિનભાઈ નો આઈસ્ક્રીમ મંગાવું છું એ તમને ખવડાવશું બધા માટે પાકું મેરેજ પછી સારું ચલો તો ને ફૂલ બતાવ ફૂલ ક્યાં કર્યું જો ફૂલ કર્યું મામન બતાવ ફૂલ કર્યું અંદર જોડાવી આવો હજી રૂહીની મહેંદી બહુ મસ્ત છે अरे रूही ने कलर आवશે जोरदार અમે પૂરી હો બધી और यहाँ पे हमारी रूही की हमें मेहंदी भी पूरी कंप्लीट है। हो गई है અમે બધી પૂરી कई पूरी थे મેં આ બધું પૂર્યું ને મેં તમે આ કરી દીધું ओहो 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 મેં બધી પૂરી રૂમમાં જઈને એકલી अरे जो रूही ની મહેંદી હવે પૈતી છે હવે પાછળ કરશું પછી જમીને લખું તે ઓલું માસી કી શાદી માછી કી નહીં માસી કી शादी शादी अब मिलते हैं बाय बाय फाइनली खाना वाना सब खा के मैं और मेरी बहन बैठ गए मेहंदी लगाने देखो कितनी अच्छी मुख रही એટલી બધી થઈ ગઈ હા મસ્ત આવશે કલર લાગશે ને મારે આટલી અડધી જ મુકાઈ છે હાફ મુકાઈ પણ કે નહીં આખી મૂકો આમ લાગવું જોઈએ ને કે marriage આવ્યો છે હા, ઘરે. બેનના લગ્ન છે દુલ્હનની બેન છે ને દુલ્હનની બેન છે વર્મા ઘરમાં કન્યામાં નહીં, કન્યામાં, દુલ્હનની બેન થોડી કહેવાય કન્યામાં દુલ્હનની બેન થોડી કહેવાય હા, દુલ્હનની કન્યામાં બેન. બનવાના કન્યામાં બનવાના જ મારા બેન હા કન્યાદાન હું દેવા બહુ મસ્ત થઈ ગઈ અને વિશાલ હા રોહી તારે મૂકવાની છે ને અરે એને મૂકવાની છે બિચારી ખબરની રાહે છે હે આ શું કર્યું તે मेहंदी ચીણી तो फाइनली अभी हम आ गए हैं घर पर विशाल मुझे जस्ट अभी ड्रॉप करके घर पे गए हैं और पूरे दिन आज तो मतलब इंजॉय भी इतना किया और थक भी इतना गए अभी 4-5 दिन कंटिन्यू ऐसा ही रहने वाला है हमारा क्योंकि कल तो लग्न लेखन है फिर दोपहर को सांझी है मतलब शाम को संगीत की रस्म है तो कल तो बहुत ज़्यादा एंजॉय करने वाले हैं परसों मंडप मुहूर्त पिट्ठी वो सब है तो अभी सारा दिन ऐसे ही कंटिन्यू रहने वाला है हमारा तो चलिए अभी घर का हमारा जो व्लॉग का सारा काम है उसे हम फटाफट निपटाने बैठते हैं ताकि कल कोई झंझट ना रहे कोई टेंशन ना रहे तो कल तो बहुत ज़्यादा एंजॉय करने वाले हैं हम व्लॉग में तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं